ટાર એવું થયું છે એને સાફ કરવાની છે. હવ કાઈ નાખ્યા. કાઢી નાખજો ને. હવ ત્યાં કાઢીને બીજું કામ તમને બતાવું. પણ તે મોર હે ને ગમે તે વ્યક્તિ અહીંથી જાય પેલ બાજુ જાય એટલે અહીંથી 100 રૂપિયા લઈ લેવાના. આ રસ્તો ક્રોસિંગ કરવાના 100 રૂપિયા લેવાના. બરોબર ને? તો તમે કામે લાગી જાવ તો હરી પેન બેહો. હવ જાવ જાઓ. આવ કહું મારે હાલ રમનો પૈસા નહીં આવતો મારે ચમનું કરું. હવ ચીલા કેવું? હવ સગરા કેવું? હવ શાંતિ ને? હવ શાંતિ. શું કરો? કશું નહીં, આ ઘાસ કાપે જઈ. એવું એમ? હવ સાફ સફાઈ ચાલે? હા એવું. શું કે આ પાણી કેવું? સારું. હવ શાંતિ. કેવું તમારે કેવું? હવ બધું શાંતિ શાંતિ. એવું એમ? શું હાલ પગાર? પગાર કશું નહીં, ખાલી સાફ કરવાનું પછી નાઈ જવાનું ખાઈ બેન. એવું કેમ રમનો બમનો પૈસા નહીં આવતો? નહીં આવતો પૈસા, ખાલી ખવડાવીને ઘેર જતા રહો એમ જ કે. એવું ના ચાલે, બધા પૈસા લેવા પડે તો મોંઘવારી કઈ ચાલુ? મોંઘવારી ચાલુ પણ કરવાનું શું છે, ઘાસ સાફ કરવાનું એવું પડે, એનો એવું પડે. તો મારું નહીં આવતો ચેકણું વાર આપણે આવું કોમ નહીં કરવાનું, આવી મજૂરી નહીં કરવાની મફત. કાલે છોડી જ દેવું હોય, તાર હંગાત આવી જવું. હેડો હવે એવું કરજો, મારા જોડે જજો. બરોબર? હા પેલો ધીરો આવ્યો ભાઈ મારા મજૂરના કઈક ક્યાં છે પડે ને તો હારા કોમ મેલીને જતો રે પડશે તે બધું કે તો મારા કઈક કરવું પડશે એમ કરી જઈને પૈસા માંગી લેવાના, નિવારણ કરવું પડશે. હવે રમણ છે. હા ભાઈ ધીરુભાઈ અહીં ઘડી શું કરો છો? હા ભાઈ અમલભાઈ કેવું? બસ શાંતિ શાંતિ. આ બધું શું? અમારો આ રસ્તાનો હે ને હા ચાર્જ ચાલુ કરવાનો છે, એટલા માટે સાફ સફાઈ કરાવું છું. ચાર્જ કેટલો ચાર્જ? એક જણ જાય અહીંથી એટલે 100 રૂપિયા લેવામાં આવે. અરે 100 રૂપિયા હોતા હોય? 100 રૂપિયા તો કાયદેસર લેવાના. ના હોય, એવું હોતું હશે. લેવા તો પડે જ છે. તમારે પણ જવું હોય ને તો 100 રૂપિયા આપીને જજો. અરે એવું ના હોય, બહુ વધારે કહેવાય. જો મારું અત્યારે દાઢિયું મેં મેલી દીધું છે. હા આ બધું સાફ સફાઈ ચાલુ છે. સાફ સફાઈ કરીએ એટલે અહીંથી જે પણ જશે આના માટે 100 રૂપિયા કાયદેસર લેવામાં આવે. ઓછા કર હોય ને તો 100 રૂપિયા તો અહીંથી આલવા જ પડે. અરે એવું ના, આ બધું તો ખોટું પડે યાર. આ બધું કશું ખોટું નહીં. ખોટું કહેવાય યાર, આ તો રસ્તો કહેવાય. હા રેડો ફરી મળીએ. હા જય માતા. જય માતા. ભાઈ સખા આપણે અહીંયા એક વાત કહું હે. આપણે એક ગ્રાહક આવે છે અહીંથી પેલી બાજુ એનું ખેતર આવ્યું, એ ખેતરમાં જશે એટલે અહીંથી 100 રૂપિયા લઈ લેવાના. બરોબર? ના આપો તો જવા દેવાનો નહીં. આ ખેતર ઓટો માતા કૂતરો હોય રાતે અંદર થઈ તો સારું આજે ડોંગર માં પાણી વાળ લેવું પડશે. ચાલે છે ને હજુ અહીં શું કરે રસ્તા ઉપર મારે બધા પૂછવા દે ને શું કરે. આ રસ્તો સાફ કરે ને અમને તો આજે કેમ રામનજી કેમ આજે અહીં મોડા લગ્ન ઉભા હતા? ભાઈ અમારા સાફ સફાઈનું કામકાજ ચાલુ હતું. કેમ રસ્તો સાફ કરે આજે? એટલે આ બાજુ જે પેલી બાજુ જાય ને એના જોડે 100 રૂપિયા લેવામાં આવશે. કેમ? હવે આ અમારા જમીનમાં આવી ગયું આ બધું એટલે અમે 100 રૂપિયા ચાર્જ લઈશું. અમારી જમીન છે શું? એ બધું અમારે નહીં જોવાનું, તમે 100 રૂપિયા આપો એટલે અહીંથી પેલી બાજુ જઈ શકો. એટલે 100 રૂપિયા? આ જે પુલ બનાવ્યો છે ને એના પર ચાલવા માટે. એટલે આ તમારો બાનો રસ્તો હે? અમારો બાનો જ છે ને. ખોટી ગરમી નહીં, ખોટી ગરમી, ખોટી ગરમી નહીં. અરે રમણજી એવું ના હોય, આના પૈસા ના હોય. આ રસ્તો તો યાર જવા જોઈએ ખેતરમાં. બધું સાફ કરાયું યાર, તમને દેખાતું નથી પણ મારા જે આ જમીનમાં છે ને એના માટે તમે જાઓ ને એટલે 100 રૂપિયા આપીને જાઓ. બીજી કશી મગજમારી મારે એ બધી તમારી 100% વાત, પણ એના પૈસા હોતા હોય બુડા ખેતમ જવાના રસ્તા ના હોય. મારા રસ્તાના પૈસા લેવાના છે, મારી જમીનમાં આવી જશે. ના હા બધું ખોટા ધંધા પડે. એ બધું તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. એ બધું મારે જોવાનું નહીં. 100 રૂપિયા આપો ને તમે જઈ શકો. ના પૈસા તો નહીં મળે, આજે નહીં મળે, કાલે નહીં મળે. મારે આ જાવ તો તમે આ રહો રસ્તો
પેલી બાજુ જવા દો, મારે પેલી પોણી બાજુ ચાલુ જઈ છે. શકો છો, આ બાજુ નહીં જવાનું. ના ના ચલો ચાલ લે શું છે? અલે પેલી એટલે બાજુ તમે જાઓ, આ બાજુ નહીં જવાનું. ના પેલી ના બાજુ. તમે બહુ પેલી બાજુ જાઓ ચલો. ના ના આ પેલી બાજુ તો જવા નહીં જ મળે તમને. ધક્કા મક્કી ના કરો ચલો જાઓ ચલો. મજા નહીં નીકળો આવે અહીંયાથી. શું મજા નહીં નીકળો આવે અહીંયાથી. અલે ભૂરા જવા દો નહીં અરે મજા જાઓ, આવે જાઓ, જવા તમે દો અહીંથી જઈ મારા શકો છો. ખેતરમાં પોણી નહીં વાળા જવા જવું દેવાના, આ હતા. બાજુ જાઓ તમે. બરાબર બહુ ખોટી ગરમી તો હતા મારો ફોન કરો તમે, હું જોઉં હા, કોણ આવે છે. હા ઠીક લઈ ફોન ઉપાડતો નહીં. હાલો ધીરા અહીંયા આજે ઝઘડો છે આ રમણો જવા નહીં દેતો રસ્તે એની માણસ હોવા એના બાનો રસ્તો છે આમ ગરમી કરે ખોટી આમ તો ડોહિંગ ઘરમાં ઘરે રહેતા ચલો અબ્બુ હોવા જલ્દી આય ફટાફટ બિન યાર હારું આવું જ છું એની ગરમી કાઢી કાઢી એવું ને આવડે મને એવું જ કહેતો હતો કે નહીં જવા દો હવાર પહેલે એમ આવું જ છું એની ગરમી મારો વિખરેલો વાઘ આવ્યો આ રસ્તો કેવાય અમારી ઘણા પૈસા ના હોય અમારી જમીનમાં અમારી જમીન પર પણ અમારી નહીં. જમીનમાં એવું બધું ના હોય લે તમારા માટે શું આ રસ્તો રસ્તો તો કે રસ્તો કેવો ને એ રસ્તાના 100 રૂપિયા આપો તમે જઈ અરે શકો. એવું ના હોય કશું ના હોય એવું. અરે કેમ ના કશું મળે? ના હોય ઉભો રે લે સોળા પૈસા માંગો ઉભો રે ઓય મની આવવાનું તાર બરાબર. તાર મની અમને આવવાનું. પાણી દેવા છે આજે અમને આ તો ઉડાડી દેવો નહીં મળે કાલે નહીં મળે અમને કાયદેસર નહીં લેવા મળે આવશે. નહીં મળે નહીં મળે અલે તું એ બોલ નહીં મળે એ નહીં મળે એ નહીં ઓય, મળે શાંતિ રાખો પૈસા નહીં મળે પૈસા નહીં મળે બોલાવીને મારે રસ્તામાં કરાવવું પડશે આવા હોતું છે આવા પૈસા વાળા આ રમણાન તો હે ને જો ને આઈએ છો પૈસાની કોદો ગાળે હે મારે ખેતરમાં જવાનું મોડ થાય પૂર્ણ મોહનજીને બોલાવા જવું પડશે આવી કાઢ હા મોહનજી ચમ ખેતરમાં ઘેર છે ના તમે ઘેર નતા ના પાણી ખેતર નહીં એટલે જોવા આયા એ હોય ચમ તમે અત્યારે મોડા કોઈ નીકળે અરે જવા દો ને મોહનજી હું ખેતરમાં જતો તો પેલો રસ્તા પેલો પુણ્ય રમણા રસ્તો નહીં એ મારો હારો ખેતરમાં નહીં જવા દેતો ચમ લઈ જવા દેતો એ પછી એમ કે હા અમાર બાનો રસ્તો કે અમારો પૈસા લાવવાના ચાલુ કરવો પડે મને સરકારી વસ્તુ હોય તો પણ એવો નહીં મોહનતો હેડો જી આપણે તમે હાડો તો કઈક નિવારણ આવે હેડો, રસ્તા હેડો. તો મારે આનો ખોટો મારવો પડે હા હેડો લે હેડો ના હેડ આપણે રસ્તાનું નિવારણ કરી નાખીએ. આ ધંધા શું થયું એટલે આ અમારી જમીન છે પણ આ સરકારી છે રજવાડા. ના પણ મારા જમીનમાં એ આવી ગયો રસ્તો એટલે મારે 100 રૂપિયા લેવાના તમારા બાનો રસ્તો પૈસા ના હોય ને એ વ્યવસ્થિત બોલજે. હા બરાબર કરીએ નિવારણ કરી આવો. મોહનજી સમજાવો આ બધું કરો યાર કેમનું વાત હવે રસ્તો આ તો અમે સાફ સફાઈ કરાવી બરોબર એટલે 100 રૂપિયા કાયદેસર લેવાના અહીં કોરાવો આપણે આ રસ્તો કોઈ આલી નહીં દીધો બરોબર આ તો બનાવેલો છે પણ બનાવેલો પણ સરકારી મારી જમીનમાં આવે છે એ રસ્તો તમારી જમીન પર સરકારી જમીન આ હોય સરકારી ગયેલો હતો તારી જમીન અહીં પર કપાઈ ગઈ છે. તમારો કોઈ બાનો સમજાવો હોય તો આ ખૂનો આપણે પણ આવું ના કરાય દમનજી આવું ના કરાય આપણે અહીં આ બધું સરકારી કહેવાય પણ કાયદા કાનૂન કહેવાય આપણે આ કેસ બેસ ચોકી દેશે તો લોસો પડી જશે આપણે એટલે સમજો પણ તમારું માન રાખવું બરોબર પણ એ જમીનમાં જઈને આવે હવે મારી જમીન અહીં ઘડી આવી ગઈ આ રસ્તો હવે મારી જમીનના પૈસા મને મળ્યા નહીં હા એ ભાઈ વાત બરોબર હવે તમે કઈ કરતા હોય એનું નિવારણ કરીશું તમારી જમીન એકવાર એટલે તમે જલ્દી નિવારણ લાવો મારા ખેતરમાં જવાનું મોડું થાય કાલે એનું નિવારણ કાલ આપણે એનું નિવારણ કરીએ અત્યારે એને જવા દો કાલ આપણે પંચ ભેગું કરીએ આગળ કાલે એનું નિવારણ કરીએ અત્યારે જવા દો સરપંચ સાહેબ તમે કહો છો ને એટલે હું એને આજ જવા દઉં છું કાલથી નહીં જવા દઉં. તો શું કરો ઝઘડાના મૂડમાં સહજ કાલે કરીએ આપણે એનું નિવારણ ચલો તમે કીધું ને બસ્તાવે જોઈ લઈએ ભાઈ આપણે બીજો રસ્તો હાલ કાઢીએ તો જવા દઉં છું આ રસ્તો ના આવે તો બીજો તમારા મોનના રસ્તો લીધે, કાઢી બરોબર? આલશું, ખરા? કાલે પછી હા, હા. મજા નહીં
સારું હેડો અત્યારે જવા દો ને કાલે કરી લેવાના. ચલો અત્યારે અંધારું થઈ ગયું છે ને પાણી વાળા મોડું થશે. જો સરપંચ સાહેબ તમે કહો છો ને એટલે આજે એટલે એટલે જ તમે કેવા શું માંગો સરપંચ સાહેબ ને ના તો તમે શું કરી લો તેમ કહો ને સારું શું કરી લો કાલે કરીએ એનું. બરોબર કાલ તમારા મોડના લીધે આને જતો કર્યો આટલી વાર ફરી વાર નહીં જતો ના ના કર્યો ફરી ફરી કરીશું હેડો રસ્તા. અને આ ફરી પૈસા પૈસાની વાત આવી ને તો હારું આપણે તો કરી દઈએ રસ્તા. પતિ જ મોન જેવો. સારું તમારું મન રાખી હા, બરોબર હા હેડો નીકળો હેડો. હા તમે રડો જાઓ તો હું ખેતરમાં, જાઉં છું, હા, તમે હોવ. હેડો આપણે તમને વાત કરીએ આગળ. એકદમ ખેતરમાં જાશે. અને જવા દીધો હા તો કાલ ફરી નામ દીધું ને તો એના ભમાવાળા નહીં મળ્યું તો મોહનજી ત્યાં રમણાને જવા દીધો હો તો ફરી કાલ બાર અને નામ દીધું ને તો આના તો હે ને હું માર્યા ઘર નહીં મેળવું આ ફેર નહીં જતો કરું ના ફેર સરપંચની આગળની કોઈની શરમ નહીં. શું ચાલો આ સરપંચ રમણાને લીધે મારો મોડું થઈ ગયું પાણામાં પાણી આવવાનું હોય ને મન આવું ના કરાય આપણે. આ સરકારી કહેવાય આપણે મને હે ને કેસ બેસ પડી જાય ને તો લાગુ પડી જશે તો હે ને જેલમાં જવું પડશે સલાખોમાં જવું પડશે. એવું છે હા એવું છે એટલે જ ને આવું ના કરાય. હા કાલે એનું નિવારણ કરીએ આપણે બધું કરીએ. ચલો ચલો એવું